मित्रों स्वागत है अपने वीडियो में। केम छो बधा? मारू नाम है हार्दिक। अत्यारे सवाરના 7:30 थया है। आज 7 वागे उठो हूँ, वहेलो उठो आज जरा। हवे तो पछी वहेलो ज उठવું જોઈએ, એક્ઝામે આવે છે અને આજે તો આપણે ઘઉં કાઢવાના હતા એટલે સવારમાં ઘઉં કાઢવાના છે। બપોર કેળે નહીં કાઢવાના કારણ કે ટુકડા છે કદાચ ખરી જાય કટારા એટલે ખરવાનો પ્રશ્ન રહે। આપણે 10 વાગ્યા સુધીમાં કટર કદાચ આવી જાય ને 10 વાગ્યા સુધીમાં। जो कि अत्यारे तो फूल झाकड़ है એટલે થોડુંક મોડું મોડું હાલે। અત્યારે તો હાવ સવારમાં નહીં હાલે અને આ બધું જો અહીં સાફ કરી દીધું છે। આડું મૂંગર રાખી દીધું કારણ કે માંડવીના ઓલામાં ન કરે। તો 8 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે ગોરલને। આપણે નામ તો ગોરલ રાખ્યું છે તો કીધું હતું તમને, પણ થોડું થોડું ખાય છે, હાવ થોડું થોડું, ક્યારેક મન થાય તો 10-15 દી જાય ને એટલે ફૂલ ખાતી થઈ જાય। આને અડીએ તો આને નથી મજા આવતી। હવે તો થોડીક એવા થઈ ગઈ ને કે શરૂઆતમાં જરાય ના મજા આવતી, એની માને ના મજા આવે એટલે કંઈ કરે નહીં, પણ આમ ગાયોને ન મજા આવે ને કોસવાય। जो कटर आई गयो है यहाँ जरा वारो बारो ने सड़ू न करावे एम नतुं। बस हवे पहला कटकी काढ़वानी है। कटकी निकली जाए पछी अहींथी टपाड़ी बे खेतर काढ़ नाखवाना है। चेक करता रहे आपणे 2-3 दी पछी काढूं, थोड़ा काचा है। Kami tu. Hello, Muhammad. નીકળી ગયા है અત્યારે 8 થયા है અને મેં જાય ડીઝલ ભરવા। ડીઝલ 50-60 લીટર હતું તો આપણે ને 4 વ્હીલ લઈ લીધી है। હું ને દીપક બે અહીંયા પહેલાં ગાડીમાં જાઉં તું, પછી વિચાર્યું કે જા રહે એટલે આપણે 4 વ્હીલમાં વયા જાય।
તો અત્યારે આવ્યા અહીંયા ખેતરે ડીઝલ લઈ આવ્યા છે અને રેવલ કરવાનું છે આપણે ખેતરમાં. થોડુંક બગડી ગયું હતું સેલમાં, રેવલ કરીને માંડવી પડ્યું હતું, ભેરું કરીને હરગાવવું છે. રેવલ આવી ગયું એટલે ખેતર તૈયાર થતા થાય અને પાણી ચાલુ કરી દે. મગ આપણે વાવવા છે. 2 ખેતરું ટોટલ રેવલ કરવાના છે. એકમાં થોડીક ધૂળે નાખવી જોઈએ. આ છે ખેતર આપણે, જો ટ્રેક્ટર આવી ગયું છે. અમે થોડુંક ભેરું કરીએ, હરગાવું જો માંડ્યું. એ બાજુ ને ઓલી બાજુથી ખેંચ આમ. આ 2 કલાક છેનું હરગે છે ને રેવલ હજી આપણે 4 કલાક વહી જાય, કારણ કે વાર લાગી જાય આમાં. પહેલાં તો પારા ભૂંયા ને કે પારા નડે, રોદા લાગે ને એટલે ભૂંઈ નાખ્યા. એમાં કલાક વહી ગઈ અને થોડીક ડ્રાઇવિંગ કરી મેં પણ. અને રાત થઈ જાય. હજુ ઘણું કામ છે આપણે સિઝનમાં. હજી થોડીક ધૂળ નાખવી છે ખેતરમાં, એને રેવલ કરવું. એક જીરું કાઢવાનું છે. જે ખેતરના ઘઉં પણ બાકી છે અને ઘઉં ચોખ્ખા કરવા, ખેતરું તૈયાર કરવા, મગ વાવવા જાજુ 15 દી તો કામ છે જ જોરદાર. ટ્રેક્ટરથી પાછા રિટર્ન આવી ગયા. સ્પેશિયલ ગાજર ખોદવા જ આવ્યા. ગાજર ખોદવાના બાકી, મકાઈની બીજ વટાઈ ગયું. ગાજરે ધીરે ધીરે ખોદાય, માંડ ભારે ખોદાય, કડક છે જમીન, ગાજર પવાય નહીં. હવે 2 કેરામાં કોક છે, પણ એમાં દાંતી મારવી છે એટલે નીકળી જાય બધાય. જે આખો કેરો છે ને એ લાગઠ વર્ગા આવે, જેટલી જે ટૂટ આવે ને એ બધા દાંતીમાં જ નીકળી જાય.